अस्सलामुअलैकुम। फेज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागरवाड़ सूरत। धोरण 12 विषय आंकड़ाशास्त्र प्रकरण 4 सामायिक श्रेणीनी अंदर आज आपणे 8मो तास लई रह्या छीए। विद्यार्थी मित्रों, આપણે ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા શીખીએ છીએ। એની અંદર 3 દાખલા જોઈ ગયા। તો એમાં આપણે 6 સ્ટેપ સુધી જઈએ છીએ। કાલનો જે પીરિયડ હતો એની અંદર આપણે વલણ કિંમતો પણ જોઈ, એટલે દરેક સમય માટે તમે વલણ કિંમતો શોધી શકો છો સુરેખ સમીકરણ પરથી। આજે આપણે બીજો દાખલો જોઈએ। સ્વાધ્યાય 4.2 અંદર ચોથો દાખલો। ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે। આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને સુરેખ સમીકરણ પરથી 2021ના વર્ષ માટે આપેલ ચલની કિંમતનું અનુમાન મેળવો। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એક વસ્તુ ભૂલ નહીં કરી નાખતા। અહીં તમે આ જે તમને વર્ષ આપ્યા છે ખાસ ધ્યાનમાં રાખજો। 1971 થી 1981 એટલે શું થયું? 10 વર્ષનો ગેપ છે। 81 થી 91માં પણ 10 વર્ષ, 91 થી 2001માં પણ 10 વર્ષ અને 2001 થી 11માં પણ 10 વર્ષ। હવે તમે એને ટી તરીકે 1, 2, 3, 4, 5 આપશો સમય તરીકે, એ બરાબર છે, પરંતુ સમીકરણ બી તમારું મળી જશે। પરંતુ તમે ગણતરી 2021 માટે કરશો તો કેવી કરશો? 5 પછી 10 વર્ષ લેશો એટલે 15 લઈ લેશો ભૂલમાં, તો આ ભૂલ કરતા નહીં। 2011 પછી શું આવશે? 2021 જ આવે, 10 વર્ષનો સમયગાળો। એટલે તમારો અહીં છઠ્ઠા સ્ટેપ પર જે ટી હશે એ તમારો 6 જ આવશે। 5 પછી 6, એ ધ્યાનમાં રાખજો। રકમ એકદમ ધ્યાનપૂર્વક વાંચશો તો જ દાખલો ખરો ગણાશે। તો વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીં આપણને સમય આપ્યા છે અને વાય તરીકે લગ્ન સમયે સ્ત્રીઓની ઉંમર આપી છે 17.7, 18.7, 19.3, 20.2 અને 22.2। તો આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણને ખબર છે, પહેલાં કોષ્ટક મેળવી લઈએ ટી, પછી વાય, પછી ટી વાય અને ટી સ્ક્વેર। આપણે 4 કોલમ બનાવવાની છે। ચાલો પહેલાં કોષ્ટક રેડી કરી નાખીએ। તો કોષ્ટકની અંદર વર્ષ લખીએ 1971, 1981, 1991, 2001 અને 2011, એટલે કુલ આપણા એન કેટલા છે? 5। સમય આપણે નક્કી કરીએ તો 1, 2, 3, 4 અને 5, એટલે કુલ સમયનો સરવાળો 1 + 2 + 1 + 2 + 3 + 4 + 5, એટલે કુલ સિગ્મા ટી = 15। તો આપણા આવી ગયા છે સિગ્મા ટી 15। હવે વાય આપણે લખી દઈએ તો 17.7, 18.7, 19.3, 20.2 અને 22.2। તો આપણા લખાઈ ગયા। હવે એનો સરવાળો કરવાનો છે। તો 17.7 + 18.7 + 19.3 + 20.2 + 22.2, એ બધાનો સરવાળો થયો સિગ્મા વાય = 98.1। હવે આપણે ટી વાયનો ગુણાકાર કરવાનો છે। તો ટી વાયનો ગુણાકાર 1 × 17.7 કરીએ તો 17.7, 1 × 18.7 કરીએ, અરે 2 × 18.7 ગણીએ તો 37.4, 3 × 19.3 કરીએ તો 57.9, 4 × 20.2 કરીએ તો 80.8 અને 5 × 22.2 કરીએ તો 111.0। હવે સિગ્મા ટી વાય આપણે શોધવા હોય તો આ બધાનો સરવાળો 17.7 + 37.4 + 57.9 + 80.8 + 111, આ બધાનો સરવાળો કેટલો થશે? 304.8।
8। હવે જુઓ ટી સ્ક્વેર આપણે ટીનો સ્ક્વેર કરવાનો છે। 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16 અને 5નો સ્ક્વેર 25। આ બધાનો સરવાળો કરીએ 1 + 4 + 9 + 16 + 15 તો સિગ્મા ટી સ્ક્વેર 55 આવે। હવે આપણે કોષ્ટક રેડી થઈ ગયું। હવે આપણને ઇઝી કોષ્ટકમાં 2 માર્ક્સ તમને મળી ગયા। ચાલો હવે આગળ વધીએ તો સ્ટેપ વાઇઝ જશું। સ્ટેપ 1 2 3 4 5 ને પછી 6। ઓકે, ચાલો નંબર 1 પહેલો સ્ટેપ પર ટી બારમાં લઈશું તો ટી બાર આપણો સિગ્મા ટી છેદમાં એન, તો એન બરાબર 5 છે, સિગ્મા ટી બરાબર 15, તો ટી બાર બરાબર 15ના છેદમાં 5 કરીએ તો ટી બાર આવશે, આપણા ટી બાર કેટલા આવશે 3। ચાલો ટી બાર મળી ગયા। હવે વાય બાર માટે બીજા સ્ટેપ પર વાય બારનું સૂત્ર છે વાય બાર = સિગ્મા વાય છેદમાં એન, તો સિગ્મા વાયના છેદમાં એન કરીએ તો આપણી પાસે એન બરાબર 5 અને સિગ્મા વાય બરાબર 98.1, તો વાય બાર બરાબર 98.1ના છેદમાં 5, તો વાય બાર કેટલા આવી જશે 19.62, એટલે વાય બાર આપણા 19.62 આવી જાય। હવે આપણે ત્રીજા સ્ટેપ પર જઈએ તો ત્રીજા સ્ટેપ માટે બી આપણું છે, બીનું સૂત્ર બી = n × સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર। હવે આપણે રકમ મૂકી દઈએ। આપણી પાસે બધી જ રકમો છે। એન છે 5, સિગ્મા ટી વાય 304.8, સિગ્મા ટી 15 અને સિગ્મા વાય 98.1, સિગ્મા ટી સ્ક્વેર આપણા 55। હવે આપણે રકમ મૂકી દઈએ। એન 5 × સિગ્મા ટી વાય 304.8 માઇનસ સિગ્મા ટી 15 છે અને સિગ્મા વાય 98.1નો ગુણાકાર છેદમાં 5 એન બરાબર 5 અને સિગ્મા ટી સ્ક્વેર 55 છે માઇનસ ટી 15નો વર્ગ સિગ્મા ટી સ્ક્વેર એટલે 15નો સ્ક્વેર। હવે આપણે સાદુરૂપ આપતા જઈએ તો 5 × 304.8 એટલે 1524 માઇનસ 15 અને 98.1નો ગુણાકાર 1471.5, એ જ રીતે 5 × 55 275 માઇનસ 15નો વર્ગ એટલે 225। બીજા સ્ટેપમાં હવે 1524 માઇનસ 1471.5 કરીએ તો 52.5 આવે અને 275 માઇનસ 225 કરીએ તો 50 આવે। હવે વિદ્યાર્થી મિત્રો 52.5 ભાગ્યા 50 કરીએ તો 1.05, એટલે આપણને બીની વેલ્યુ કેટલી મળી ગઈ 1.05, બી મળી ગયા છે। હવે ચોથા સ્ટેપ પર આપણે કરીએ તો એ બરાબર શોધીએ। ચોથો સ્ટેપ એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર, આ આપણું સૂત્ર। આપણી પાસે વાય બાર બી છે, બી પણ શોધી કાઢ્યો અને ટી બાર પણ છે, તો આપણે સૂત્રમાં એપ્લાય થઈ જઈએ। ચાલો વાય બાર 19.62 અને બી 1.05 અને ટી બાર 3, તો એ બરાબર વાય બાર 19.62 માઇનસ બી 1.05 ઇન્ટુ ટી બાર 3, સાદુરૂપ આપીએ તો 19.62 અને 1.05 ગુણ્યા 3 કરીએ તો 3.15। હવે આપણે 19.62
માઇનસ 3.15 કરીએ. પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાના, તમને આવડે જ છે આ. હવે એની બાદબાકી કરીએ કેલ્ક્યુલેટર પર તો 16.47. 16.47 આવી જાય તમારા, તો એ બરાબર 16.47 મળી ગયા. આપણને ટી બાર મળી ગયા, વાય બાર મળી ગયા, બી મળી ગયા અને એ પણ મળી ગયા. હવે આપણું જે સુરેખ વલણ સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી, એ મળી ગયો છે અને બી મળી ગયો છે. સુરેખ સમીકરણ બનાવી દઈએ અને છઠ્ઠા સ્ટેપમાં ટી મૂકીને વેલ્યુ શોધી નાખીએ. સુરેખ સમીકરણ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી, તો એ આપણી પાસે 16.47 અને બી 1.05, એને મૂકી દઈએ તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 16.47 પ્લસ 1.05 ટી. જો અહીં માઇનસમાં આવ્યો હોય તો અહીં આપણે માઇનસ કરવું પડે, પ્લસ માઇનસ. એટલે આપણું સુરેખ સમીકરણ મળી ગયું છે. નેક્સ્ટ છઠ્ઠો સ્ટેપ, વર્ષ 2021 માટે લગ્ન સમયની સ્ત્રીઓની સરેરાશ ઉંમરનું અનુમાન. હવે આપણે આ નક્કી કરી નાખ્યું છે શરૂઆતમાં જ. 2011 પછી 2021 આપણો 10 વર્ષનો સમયગાળો છે. ટી આપણે 6 આપીશું, એને ટી બરાબર 6 લઈશું. તો આપણી જે વાયકેપ રેખા બની, જે સમીકરણ બન્યું કે વાયકેપ બરાબર 16.47 પ્લસ 1.05 ટી, એની અંદર 6ની કિંમત મૂકી દઈએ તો વાયકેપ બરાબર 16.47 પ્લસ 1.05 ઇન્ટુ 6, 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6 કરીએ તો 6.30. હવે આ બેનો સરવાળો 16.47 પ્લસ 6.30 કરીએ તો 22.77 આવે. એટલે વાયકેપ આપણા કેટલા આવ્યા? 22.77. એટલે કહી શકાય કે 2021 માટે લગ્ન સમયની સ્ત્રીઓની સરેરાશ ઉંમરનું અનુમાન વાયકેપ બરાબર 22.77 વર્ષ હોઈ શકે. આ તમારો દાખલો અહીં પૂરો. 6 સ્ટેપ ફિનિશ છે તમારા. ફરીથી જોઈ લઈએ તો ધ્યાનમાં રાખજો, આ જ ખૂબ અગત્યનું છે. અહીં માર્ક્સ તમારા કટ થાય તો તમારે આ ખાસ જોઈ લેવાનું છે. 2021નું અનુમાન 5 સ્ટેપ તો તમે કરવાના જ છે. 1 2 3 4. શું કરશો તમે? કયા સ્ટેપ? તો કે પહેલા નંબર પર ટી બાર શોધી કાઢશો આને ટી આપીને, બીજા નંબર પર વાય બાર આપશો અને ત્રીજા નંબર પર બી, ચોથા નંબર પર એ અને પાંચમા નંબર પર વાય કેપ સમીકરણ મેળવી લેશો. પરંતુ જે છઠ્ઠો સ્ટેપ તમને કીધેલો હોય તે બરાબર ટી નક્કી કરવો પડશે. અહીં જો આપણે ક્રમ વાઇઝ લઈ લઈએ છીએ 1 2 3 4 ને 5 અને પછી તમે 2021 માટે કરશો તો 2011 પછી તમે 10 ગણશો પછી લાવશો, તે ખોટું છે. કારણ કે આપણે ટી જે લીધા છે એ 10 વર્ષના સમયગાળાના જ છે. એટલે અહીં 2011 પછી જો 10 વર્ષનો સમયગાળો 2021નો જ આવે એના પછી એની વેલ્યુ 6 જ કહેવાશે. એટલે તમે એને 6 તરીકે લઈને પછી છઠ્ઠો સ્ટેપ શોધવો પડશે. આ રીતે નક્કી કરશો તો જ તમારો આન્સર વ્યવસ્થિત આવશે. એટલે હજુ પણ કહું છું કે તમે જે ગણતરી કરો એમાં રકમ બરાબર વાંચજો. રકમ વાંચશો તો જ આવડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. થેન્ક યુ. દાખલો ઉતારજો, ગૂગલ ફોર્મ ભરજો.